આપનું સ્વાગત છે. આજે આપણે કોઈ ગેજેટના મેગાપિક્સલ કે પ્રોસેસરની સ્પીડ વિશે વાત નથી કરવાના. આજે આપણે એક મોટા વિચાર પર ચર્ચા કરીશું. એવી દુનિયામાં જે આપણો ફોન 3 વર્ષમાં જૂનો લાગે છે અને લેપટોપ 5 વર્ષમાં બદલવું પડે છે, ત્યાં કોઈ કંપની 12 વર્ષની ગેરંટી આપે તો એનો અર્થ શું થાય? શું આપણે ટેકનોલોજીમાં એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં પ્રોડક્ટ કરતાં તેની સર્વિસ અને ભરોસો વધુ કિંમતી બની રહ્યા છે? આજના વિશ્લેષણ માટે આપણી પાસે પ્યોર પાવર 30.0ના સોર્સ મટીરિયલ્સ છે, જે ખૂબ લાંબી વોરંટીનો દાવો કરે છે. આપણે આને એક કેસ સ્ટડી તરીકે વાપરીશું અને સમજીશું કે શું માનસિક શાંતિ એ આજનું સૌથી મોટું અને અ, અંતિમ ફીચર છે. આ ખૂબ જ રસપ્રદ મુદ્દો છે, કારણ કે 12 વર્ષની વોરંટી એ માત્ર કાગળ પર લખેલું વચન નથી હોતું. કોઈ પણ કંપની આટલો મોટો દાવો ત્યારે જ કરી શકે જ્યારે તેની પાછળ એટલી જ મજબૂત એન્જિનિયરિંગ અને ટેકનોલોજી હોય. એટલે આજની ચર્ચા માત્ર વોરંટીના નિયમો વિશે નથી, પરંતુ એ વિશ્વાસના પાયામાં કઈ ટેકનોલોજી છુપાયેલી છે તેના વિશે છે. બરાબર. તો ચાલો આને વ્યવહારમાં સમજીએ. જ્યારે કોઈ ગ્રાહક આ સિસ્ટમ ખરીદે છે, ત્યારે પહેલા દિવસથી એમના ટેબલ પર કઈ ગેરંટી આવે છે? મતલબ મૂળભૂત સુરક્ષા શું છે? શરૂઆત 5 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટીથી થાય છે, જે પોતે જ ખૂબ મજબૂત છે. આ 5 વર્ષ દરમિયાન ઉત્પાદનની કોઈપણ ખામી, પછી ભલે તે યાંત્રિક હોય કે ઇલેક્ટ્રિકલ, તે બધું જ કંપની દ્વારા આવરી લેવામાં આવે છે. આનો મુખ્ય હેતુ એ છે કે શરૂઆતના સમયમાં જ્યારે સિસ્ટમ નવી હોય ત્યારે ગ્રાહકને સંપૂર્ણપણે ચિંતામુક્ત રાખવા. જો કોઈ પણ ઉત્પાદન સંબંધિત સમસ્યા આવે તો તેની જવાબદારી કંપનીની રહે છે. ઠીક છે, 5 વર્ષ એ ઇન્ડસ્ટ્રીમાં સારો સમયગાળો ગણાય. પણ જે વાત ધ્યાન ખેંચે છે તે 12 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી છે. સાચું કહું તો આ સાંભળવામાં લગભગ અશક્ય લાગે છે, ખાસ કરીને બેટરી જેવી વસ્તુ માટે જે સમય જતાં નબળી પડવા માટે જાણીતી છે. કોઈ કંપની આટલો લાંબો ભરોસો કેવી રીતે આપી શકે? શું આ માત્ર એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે? તમારો સંદેહ એકદમ વાજબી છે, કારણ કે મોટાભાગની બેટરી ટેકનોલોજી માટે 12 વર્ષનો સમયગાળો એક મોટો પડકાર છે. આનો જવાબ વોરંટીના કાગળમાં નહીં, પણ સિસ્ટમની અંદરની ટેકનોલોજીમાં છુપાયેલો છે. જુઓ, કોઈપણ લિથિયમ આયન બેટરીનો સૌથી મોટો દુશ્મન ગરમી છે. ગરમી બેટરીના જીવનને અને તેની કાર્યક્ષમતાને ઝડપથી ઘટાડે છે. એટલે જેમ આપણો ફોન તડકામાં ગરમ થઈ જાય અને ધીમો પડી જાય એવું જ કંઈક? બિલકુલ, એ જ સિદ્ધાંત પર, પણ ઘણા મોટા પાયે. અને અહીં જ પ્યોર પાવર 30.0ની સિક્રેટ સોસ, એટલે કે તેની ખાસ ટેકનોલોજી કામમાં આવે છે. તેને નેનો પીસીએમ થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય છે. આ થોડું ટેકનિકલ લાગે છે, પણ સરળ શબ્દોમાં કહીએ તો તે દરેક બેટરી સેલ માટે એક વ્યક્તિગત માઇક્રોસ્કોપિક એર કન્ડિશનિંગ સિસ્ટમ જેવું છે. માઇક્રોસ્કોપિક એર કન્ડિશનિંગ, આ તો રસપ્રદ છે. તે કેવી રીતે કામ કરે છે? PCM એટલે કે ફેઝ ચેન્જ મટીરિયલ. આ એક એવો પદાર્થ છે જે ગરમીને શોષી લે છે. જ્યારે બેટરી ગરમ થવાનું શરૂ કરે છે, ત્યારે આ નેનો મટીરિયલ બધી વધારાની ગરમીને પોતાની અંદર સમાવી લે છે અને બેટરીને એકદમ ઠંડી અને સુરક્ષિત તાપમાન પર રાખે છે. સોર્સ પ્રમાણે આ સિસ્ટમ 60 ડિગ્રી સેલ્સિયસ જેવા ઊંચા તાપમાનમાં પણ 60 ડિગ્રી? એ તો બહુ વધારે છે. હા, એટલા ઊંચા તાપમાનમાં પણ બેટરીને સુરક્ષિત રાખી શકે છે. કારણ કે ટેકનોલોજી બેટરીને તેના સૌથી મોટા દુશ્મનથી બચાવે છે, એટલે જ કંપની તેના પર 12 વર્ષ સુધી ચાલવાનો વિશ્વાસ મૂકી શકે છે. સમજાયું. એટલે કે આ વોરંટી માત્ર એક માર્કેટિંગનો દાવો નથી, પણ તે મજબૂત એન્જિનિયરિંગનું પરિણામ છે. જે ટેકનોલોજી અંદરથી વધુ સુરક્ષિત છે તેના પર બહારથી લાંબી ગેરંટી આપી શકાય છે. આનાથી આખી વાત વધુ વિશ્વાસપાત્ર લાગે છે. તો ચાલો હવે એ વોરંટીના ઊંડાણમાં ઉતરીએ. આ 12 વર્ષની માનસિક શાંતિમાં ખરેખર શું શું શામેલ છે? આમાં સિસ્ટમના સૌથી મહત્વના અને મોંઘા ભાગોનો સમાવેશ થાય છે. સૌથી પહેલા લિથિયમ આયન બેટરી મોડ્યુલ્સ, જે સિસ્ટમનું હૃદય છે. તેના પર 12 વર્ષનું સંપૂર્ણ કવરેજ છે, જેમાં શૂન્ય ખર્ચે રિપેર અથવા રિપ્લેસમેન્ટનો સમાવેશ થાય છે. બીજું છે સોલર હાઇબ્રિડ ઇન્વર્ટર, જે સિસ્ટમનું પાવરહાઉસ છે. તેને પણ ઇલેક્ટ્રિકલ નિષ્ફળતાઓ સામે સુરક્ષિત કરાયું છે. અને તમે અગાઉ BMSનો ઉલ્લેખ કર્યો હતો,
જે સિસ્ટમનું મગજ છે તેનું શું? હા, BMS એટલે કે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ. BMS એ માત્ર મગજ નથી, એ એક ટ્રાફિક કંટ્રોલર જેવું છે. તે સુનિશ્ચિત કરે છે કે બેટરીમાં ઊર્જા ક્યારે, કેટલી અને કેટલી ઝડપથી જશે અને આવશે. જો આ કંટ્રોલર ખરાબ થાય તો અકસ્માત એટલે કે બેટરી ફેલ્યોર નિશ્ચિત છે. એટલે જ એક્સટેન્ડેડ વોરંટીમાં BMS પરની સુરક્ષા પણ 5 વર્ષ સુધી લંબાવવામાં આવી છે, જે ખૂબ જ મહત્વનું છે. આ કવરેજની યાદી તો સારી છે, પણ સોર્સમાં એક બહુ શક્તિશાળી વાક્ય છે: રિપેર નહીં, રિપ્લેસ કરો. આ સાંભળવામાં સારું લાગે છે, પણ વ્યવહારમાં તેનો અર્થ શું છે? શું રિપ્લેસમેન્ટ એટલે તદ્દન નવા પાર્ટ્સ, કે પછી રિફર્બિશ્ડ એટલે કે જૂના પાર્ટ્સને ઠીક કરીને ફરીથી વાપરવા? કારણ કે બંનેમાં ઘણો ફરક છે. આ ખૂબ જ સારો અને જરૂરી પ્રશ્ન છે. સોર્સ મુજબ ખામીયુક્ત ભાગોને નવા અથવા તેટલી જ સારી ગુણવત્તાવાળા સમકક્ષ ઘટકોથી બદલવામાં આવે છે. આનો હેતુ માત્ર કામચલાઉ સમારકામ કરવાનો નથી, પણ સિસ્ટમને તેના મૂળભૂત શ્રેષ્ઠ પ્રદર્શન પર પાછી લાવવાનો છે. આનો અર્થ એ છે કે ગ્રાહકને એવી સિસ્ટમ પાછી મળે જે માત્ર ચાલે નહીં, પણ શ્રેષ્ઠ રીતે ચાલે. આ ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઠીક છે, આ સ્પષ્ટતા મહત્વની હતી. હવે વાત કરીએ એક બીજા આકર્ષક ફીચરની. 12 વર્ષનું એક્ટિવ AI હેલ્થ મોનિટરિંગ. આજના સમયમાં દરેક વસ્તુમાં AI શબ્દ જોડાઈ જાય છે, પણ અહીં તેનો સાચો અર્થ શું છે? શું મને મારા ફોન પર એવું નોટિફિકેશન આવશે કે તમારી સિસ્ટમની કાર્યક્ષમતામાં 2% ઘટાડો થયો છે? ચિંતા કરશો નહીં, અમે તપાસ કરી રહ્યા છીએ. શું તે આટલું સક્રિય છે? તમે જે ઉદાહરણ આપ્યું તેની ખૂબ નજીક છે. આને 14/7 AI ગાર્ડિયન સર્વિસ તરીકે સમજી શકાય. મોટાભાગની સિસ્ટમ ત્યારે એલર્ટ આપે છે જ્યારે સમસ્યા થઈ ચૂકી હોય. આ AI સિસ્ટમ ડેટાનું સતત વિશ્લેષણ કરીને પેટર્ન શોધે છે અને સંભવિત ખામીઓની આગાહી કરે છે, અને તે પણ સમસ્યા સર્જાય તે પહેલા. ઉદાહરણ તરીકે, જો સિસ્ટમ નોંધે કે કોઈ ચોક્કસ બેટરી મોડ્યુલ બીજા કરતાં થોડું વધારે ગરમ થઈ રહ્યું છે, તો તે તરત જ ટેકનિકલ ટીમને એલર્ટ કરી દેશે. આખી પ્રક્રિયા જ બદલાઈ જાય છે. તમે સમસ્યાને ઠીક કરવાની રાહ નથી જોતા, તમે સમસ્યાને થતી જ અટકાવો છો. આ પ્રતિક્રિયાશીલ જાળવણીને બદલે સક્રિય જાળવણીમાં પરિવર્તન છે. આ AI મોનિટરિંગની વાત મને મારી ગાડીની યાદ અપાવે છે, જ્યાં ચેક એન્જિન લાઇટ ત્યારે જ ચાલુ થાય છે જ્યારે સમસ્યા મોટી બની ગઈ હોય. તમે કહી રહ્યા છો કે આ સિસ્ટમ સમસ્યા મોટી બને તે પહેલાં જ જાણ કરી દેશે. પણ આના માટે સિસ્ટમનું હંમેશા ઇન્ટરનેટ સાથે જોડાયેલું રહેવું જરૂરી છે. જો કોઈ દૂરના વિસ્તારમાં જ્યાં કનેક્ટિવિટી સારી ન હોય, ત્યાં શું? અને અહીં જ આ વોરંટીનો એક બીજો વિશિષ્ટ લાભ સામે આવે છે: બિનશરતી ડીપ ડિસ્ચાર્જ કવરેજ. આનો સરળ અર્થ એ છે કે સિસ્ટમ ભલે ઓનલાઈન હોય, ઓફલાઈન હોય, ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય કે ડિસ્કનેક્ટેડ હોય, મૂળભૂત સુરક્ષા હંમેશા ચાલુ રહે છે. પાવરની સાતત્યતા કનેક્ટિવિટી પર નિર્ભર નથી. હા, AI મોનિટરિંગ માટે ક્લાઉડ કનેક્ટિવિટી જરૂરી છે, પરંતુ જો કનેક્શન તૂટી જાય તો પણ વોરંટીના મૂળભૂત લાભો યથાવત રહે છે. એક મિનિટ, હું આને બરાબર સમજ્યો કે નહીં તે ચકાસવા માંગુ છું. એટલે કે જો મારું યુનિટ ઇન્ટરનેટથી કનેક્ટેડ ન હોય તો પણ મને સંપૂર્ણ સુરક્ષા મળશે. આ તો બહુ મોટી વાત છે, કારણ કે ઘણી સ્માર્ટ ડિવાઇસ કનેક્ટિવિટી વગર બરાબર કામ નથી કરતી. બિલકુલ, આ જ તેની ખાસિયત છે. અને આ બધી સેવાઓ માટે જો કોઈ કવર થયેલી ખામી સર્જાય તો ગ્રાહકે ₹0 ચૂકવવાના રહે છે. કોઈ છુપી ફી કે વધારાના સર્વિસ ચાર્જ નહીં. આ શૂન્ય ખર્ચ રિપ્લેસમેન્ટનું વચન છે. ચાલો હવે પૈસાની વાત કરીએ. આ બધું સાંભળવામાં ખૂબ સારું લાગે છે. તમે એક શબ્દ વાપર્યો, ફુગાવા પ્રૂફ બજેટ. પણ શું એવું નથી કે આ એક્સટેન્ડેડ વોરંટી ખરીદવાની શરૂઆતની કિંમત એટલી વધારે હોય કે તે આવનારા 12 વર્ષના સંભવિત ખર્ચને પહેલેથી જ આવરી લેતી હોય? ગ્રાહક ખરેખર કેટલી બચત કરી રહ્યો છે, કે પછી તે માત્ર ભવિષ્યના જોખમ માટે આજે જ પ્રીમિયમ ભરી રહ્યો છે? આ એકદમ તાર્કિક પ્રશ્ન છે. આને 2 રીતે જોવું જોઈએ. પહેલું, સોર્સમાં ડે ઝીરો લાભનો ઉલ્લેખ છે. તેનો અર્થ એ છે કે જો તમે સિસ્ટમ ખરીદતી વખતે જ એક્સટેન્ડેડ વોરંટી ખરીદો છો તો તે પાછળથી ખરીદવા કરતાં લગભગ 50% વધુ સસ્તી પડે છે. એટલે કંપની શરૂઆતથી જ નિર્ણય લેવા માટે પ્રોત્સાહન આપી રહી છે.
એટલે શરૂઆતમાં જ નિર્ણય લેવો ફાયદાકારક છે. પણ મારા મૂળ પ્રશ્ન પર પાછા આવીએ, શું આ ખરેખર બચત છે? હા, અને તે આ રીતે તમે માત્ર સંભવિત રિપેર માટે પૈસા નથી ચૂકવી રહ્યા, તમે નિશ્ચિતતા ખરીદી રહ્યા છો. એક વ્યવસાય માટે સૌથી મોટું નુકસાન અણધાર્યો ખર્ચ અને ડાઉન ટાઈમ હોય છે. વિચારો કે 5 વર્ષ પછી સિસ્ટમમાં કોઈ મોટી ખામી સર્જાય. તે સમયે સ્પેર પાર્ટ્સ અને કુશળ લેબરનો ખર્ચ કેટલો હશે તે કોઈ જાણતું નથી. આ વોરંટી ખરીદીને તમે તે અજ્ઞાત અને સતત વધતા ખર્ચને 12 વર્ષ માટે શૂન્ય પર સ્થિર કરી દો છો. તમે જોખમનું સંચાલન કરી રહ્યા છો. એક વ્યવસાય માલિક માટે 12 વર્ષ સુધી જાળવણીનું બજેટ શૂન્ય રહેશે એ જાણવું એ પોતે જ એક મોટો નાણાકીય લાભ છે. એટલે કે આ ખર્ચ નથી, પણ એક પ્રકારનું વીમા જેવું રોકાણ છે, જે લાંબા ગાળે માનસિક શાંતિ આપે છે. બરાબર. અને વ્યાવસાયિક વપરાશકર્તાઓ માટે આના સીધા ફાયદા છે. પહેલું, જાળવણી ખર્ચ ઓછો. બીજું, સિસ્ટમના સમગ્ર જીવનકાળ પર રોકાણ પર વળતર એટલે કે ROI સુધરે છે. ત્રીજું અને સૌથી મહત્વનું, ઊર્જાની ઉપલબ્ધતાની ગેરંટી મળે છે. કોઈ ડાઉન ટાઈમ નહીં, એટલે વ્યવસાયમાં કોઈ નુકસાન નહીં. અને ચોથું, 12 વર્ષના ફોર્મવેર અપગ્રેડને કારણે તમારું રોકાણ સમય સાથે અપ્રચલિત નથી થતું, તે વધુ સ્માર્ટ બનતું રહે છે. આ તો ખરેખર સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. આપણે એક સરળ પ્રશ્નથી શરૂઆત કરી હતી કે 12 વર્ષની વોરંટી કેવી રીતે શક્ય છે, અને આપણે તેની પાછળની થર્મલ મેનેજમેન્ટ ટેકનોલોજીથી લઈને AI મોનિટરિંગ અને બિઝનેસ માટેના તેના નાણાકીય ફાયદાઓ સુધી પહોંચ્યા. તો સારાંશ એ છે કે પ્યોર પાવર 30.0 માત્ર પાવર બેકઅપ સિસ્ટમ નથી વેચી રહ્યું, તે 12 વર્ષનો અવિરત વિશ્વાસ વેચી રહ્યું છે, જે તેની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ પર આધારિત છે. તમે એકદમ સાચો શબ્દ વાપર્યો, વિશ્વાસ. આજના સમયમાં ગ્રાહકો માત્ર પ્રોડક્ટ નથી ખરીદતા, તેઓ બ્રાન્ડના વચનમાં રોકાણ કરે છે, અને આટલી લાંબી વોરંટી એ વચનને નક્કર સ્વરૂપ આપે છે. આ બધી ચર્ચા પછી શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. જરૂર. જેમ જેમ ટેકનોલોજી આપણા જીવન અને વ્યવસાય માટે વધુને વધુ મહત્વપૂર્ણ બનતી જશે, ત્યારે શું આપણે આ પ્રોડક્ટ ખરીદવાનો ખર્ચ કેટલો છે એ પૂછવાનું બંધ કરી દઈશું અને એ પૂછવાનું શરૂ કરીશું કે આ પ્રોડક્ટ પર એક દાયકા સુધી વિશ્વાસ કરવાનો ખર્ચ કેટલો છે? શું સંપૂર્ણ માનસિક શાંતિ એ જ અંતિમ લક્ઝરી પ્રોડક્ટ છે? કારણ કે જ્યારે મહત્વપૂર્ણ ટેકનોલોજી નિષ્ફળ જાય છે, ત્યારે થતું નુકસાન તેની મૂળ કિંમત કરતાં ઘણું વધારે હોય છે, અને આ વોરંટી એ જ નુકસાન સામેનું કવચ છે.